પાટણ શહેરમાં આડેધડ ખોદકામના કારણે દુઃખદ ઘટના સર્જાઈ છે। શહેરના સોનીવાડા વિસ્તારમાં પડેલા ખાડાના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે। 66 વર્ષીય નરેન્દ્ર પંચાલ નામના વૃદ્ધ સાયકલ લઈ અને જઈ રહ્યા હતા ત્યારે ખાડામાં પડતા અકસ્માત સર્જાયો હતો। ખાડાના કારણે સાયકલ સાથે રોડ પર પટકતા હેમરેજના કારણે તેમનું મોત નીપજ્યું। અવારનવાર ખાડાને કારણે મોત થયા છે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થયા છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણ શહેરમાં આડેધડ ખાડા અને તેના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે, શું વિગતો? ચોક્કસ ધોની, જે રીતે પાટણ પંથકમાં અત્યારે મેઘમહેર છે અને શહેરમાં પણ વરસાદ રહે છે અને રોજ એકાદ એક વરસાદ પડતો રહે એને કારણે પાલિકાની જે મોન્સૂન કામગીરી હતી એ સદંતર ફેલ ગઈ છે અને એક દુઃખદ ઘટના બની છે। એમાં ગઈકાલે વહેલી સવારે એક દૂધના જે કેરિયર હતા એ દૂધ આપવા જતા હતા ત્યારે ખાડો હતો અને ખાડામાં સાયકલ હતી, સાયકલ સાથે પટકાયા હતા અને જે માથામાં ગંભીર ઇજાથી મરી ગયા। આને કારણે સમગ્ર પાટણ શહેરમાં રોષ છે, કારણ કે આખી પાટણ નગરી હવે ખાડા નગરી બની ગઈ છે અને આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાળાઓ બહાર આવ્યા નથી। જેના ઘરે જે મૃતક છે એના પરિવારોમાં પણ શોક વ્યાપી। આમ અત્યારે હાલ પાટણ શહેરમાં ઠેર ઠેર ખાડા પડેલા છે, એ ખાડા પૂરવાની માંગ ઉઠી છે। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ।